સુરતમાં ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ગૌમાતા માટે મળતી સહાય રકમ વધારવાની માંગ સાથે એક અનોખું બેનર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સંસ્થાના કાર્યકરોએ સુરત પાંજરાપોળ અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનરો લગાવી સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે હાલ ગૌશાળાઓને પ્રતિ ગાય માત્ર 30 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેને વધારીને 80 રૂપિયા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સંસ્થાના જણાવ્યા મુજબ આ મુદ્દે અત્યાર સુધીમાં 904 વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી। ગૌરક્ષા મંચે સરકારને ગૌમાતા સંવર્ધન અને સંભાળ માટે સહાય રકમ વધારવાની તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે। આજે કલેક્ટર શ્રીની ઓફિસની બહાર બેનર માર્યું છે અને સુરત પાંજરાપોળની બહાર બેનર માર્યું છે। બેનર મારવાનો હેતુ ઉદ્દેશ એક જ છે કે ગુજરાત રાજ્ય ગાયોને માત્ર 30 રૂપિયા આપે છે પર દિવસ, એ સહાય વધારવી જોઈએ, 80 રૂપિયા કરવા જોઈએ। ગુજરાતના અન્ય જે ભારતના અન્ય જે રાજ્યો છે એ 80 રૂપિયા 50 રૂપિયા 150 રૂપિયા આપતા હોય તો આટલું બધું સમૃદ્ધ ગુજરાત અને દેશમાં એક દાખલો બેસાડનારું ગુજરાત માત્ર 30 રૂપિયા ગૌ માતાને આપવા એ યોગ્ય નથી। આનો વધારો થાય એની અપેક્ષા સાથે અમે આ બેનર માર્યા છે। આગામી સમયમાં સરકાર જો પૈસા નહીં વધારે, 30 થી 80 રૂપિયા નહીં કરે તો અમે અનશન પર પણ બેસશું। અમારી તૈયારી છે ને સરકારને મજબૂર કરશું। એટલે આ ઉદારતા ભર્યું વર્તન ગૌ માતા માટે રાખવું જોઈએ, કંજુસાઈ ભર્યા વર્તનની જરૂર નથી। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।